કેમ છો દોસ્તો? ગુડ ઇવનિંગ. રાજેશ્વરની ગેરંટી સિરીઝ ને એના ઘણા બધા વિડીયો આપણા યુટ્યુબ ઉપર આવી ચૂક્યા છે અને આજે એક નવો સરસ મજાનો વિડીયો લઈને તમારી સામે હું આવી રહ્યો છું દોસ્તો. આજનો આ વિડીયો માત્ર વિડીયો નથી, તમારા બધા માટે જ્ઞાન પણ છે, નોલેજ પણ છે અને મોટિવેશન પણ છે. અને આજનો આ વિડીયો છે આપણો કહાની છે આપણી વનરાજ ચાવડા ઉપરની કહાની. ચાવડા વંશ અને એમના વાસ્તવિક સ્થાપક આ વંશના એવા વનરાજ ચાવડાની અહીંયા કહાની છે. ભાઈ, મેં આજે જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ નાના અમથા સંઘર્ષથી નાસીપાસ થઈ જતા હોય છે. ઘણા બધા લોકો જે છે નાનો અમથો સંઘર્ષ હોય અને ડરી જાય છે, અને પછી જયારે ડરી જાય છે, નાસીપાસ થઈ જાય છે, તો એને મોટિવેશનની જરૂર પડે છે. અને આ મોટિવેશનો માટે યુટ્યુબ ઉપર ઘણા બધા એવા લોકો છે જે મોટિવેટરો તરીકે આવતા હોય છે અને એમને સાંભળવા પડે છે અને આ તે. અને ખુદ એ મોટિવેટર જે છે એના જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય. ભાઈ, હું એવું કહું છું કે આવા બધા લોકો કરતા તમે ક્યારેક ઇતિહાસના પાનાઓ ફંગોળો, તમને એકથી એક ચડિયાતી કહાનીઓ મળશે. આપણા ઘણા બધા એવા રાજાઓ મળશે, એમના કિસ્સા કહાનીઓ તમને જાણવા મળશે કે જે તમને અંદરથી ઝકઝોળીને મૂકી દેશે, જે તમને અંદરથી મોટિવેટ કરશે કે સાલું આપણો સંઘર્ષ તો કઈ જ નથી. આ બધા જો કેવા લોકો છે, કેવા વ્યક્તિત્વ છે. ઇતિહાસના બધા પાત્રો એ પાત્રો છે કે જેમણે સંઘર્ષે આમને નથી તોડ્યા, આમને સંઘર્ષને તોડ્યો છે. મહારાણા પ્રતાપ, કેટલું અદ્ભુત વ્યક્તિત્વ. વનરાજ ચાવડા જેની આજે આપણે વાત કરીશું, તો કેટલું અદ્ભુત વ્યક્તિત્વ, કેવો સંઘર્ષ. આવા એક નહીં અઢળક કિસ્સા કહાનીઓ તમને મળશે. ઇતિહાસને ખાલી તમે એના પાના ફંગોળો એટલે એકથી એક ચડિયાતી વાર્તાઓ તમને જાણવા મળશે. અને એની જ આપણે વાત કરવાની છે આજે. એવી જ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરીની વાત કરવાની છે, કહાનીની વાત કરવાની છે, અને છે ચાવડા વંશની વાત. નોલેજ પણ છે અને ઇન્સ્પિરેશન પણ છે. ભાઈ, ચાવડા વંશની આપણે વાત કરીએ દોસ્તો. ભાઈ, આપણું ગુજરાતની અંદર આપણું બનાસકાંઠા, અને બનાસકાંઠાની પાસે આપણું રાધનપુર, હાલમાં પાટણની અંદર આવે છે આપણું રાધનપુર ને એની આજુબાજુનો આ પ્રદેશ, રાધનપુર અને એની આજુબાજુનો આ પ્રદેશ, અને ત્યાં આગળ નાનું અમથું એક રાજ્ય હતું, પંચાસર નામનું નાનું અમથું રાજ્ય. અને આ પંચાસર નામનું નાનું અમથું રાજ્ય, એના એક રાજા હતા. પંચાસર નામનું નાનું અમથું રાજ્ય, એના એક રાજા હતા જેમનું નામ હતું જય શિખરી. અને આ જય શિખરીના લગ્ન થયેલા હતા રૂપસુંદરી જોડે. રૂપસુંદરી નામની એક કન્યા જોડે એમના લગ્ન થયેલા હતા. રૂપસુંદરીનો એક ભાઈ પણ હતો, એટલે કે જય શિખરીનો સાળો, જેનું નામ હતું સુરપાળ. સુરપાળ પણ એક યોગ્ય વ્યક્તિ છે જે રાજા જય શિખરીને એમનું સામ્રાજ્ય ચલાવવામાં મદદ કરે છે. જય શિખરી પણ પોતે એક પ્રતાપી શાસક છે, એક યોગ્ય શાસક છે. નાનું અમથું રાજ્ય છે પંચાસર રાજ્ય, પણ સરસ મજાનું સુખી સમૃદ્ધ એવું આ રાજ્ય છે. પણ આપણા ત્યાં સમસ્યાઓ છે ને કે સુખ લોકોને જોવાતું નથી. ઘણા બધા લોકોને સામેવાળાનું, બાજુવાળાનું સુખ પચતું નથી. અહીંયા એક કહાની એવી છે કે જય શિખરીનું નાનું અમથું આ પંચાસર રાજ્ય સરસ મજાનું સુખી સંપન્ન સમૃદ્ધ એવું આ રાજ્ય હતું. અને આમના રાજ્યનો એક ગઢવી હતો. કહેવાય છે આમના રાજ્યનો એક ગઢવી હતો, શંકર નામનો ગઢવી. અને શંકર ગઢવી લોકોનું કામ શું હોય? રાજા મહારાજાના દરબારમાં બેસે, રાજા મહારાજાઓની પ્રશસ્તિઓ રચે, એમની પ્રશંસાઓ કરે. રાજા ખુશ થાય તો એમને દાન દક્ષિણા આપે. આપણા ગઢવી લોકો, આપણા ચારણ લોકો, એ લોકોએ પણ ઘણા બધા સાહિત્યોની રચના કરેલી છે, ને એમાંથી પણ આપણને એક સરસ મજાનો ઇતિહાસ જાણવા મળે છે. અને પહેલાના સમયની અંદર દરેક રાજ્યનો જે ગઢવી હોય તો એનું બીજા રાજ્યની અંદર આગતા સ્વાગતા, માન સન્માન આ બધું પણ થતું. કહેવાય છે આમના રાજ્યનો એક શંકર નામનો ગઢવી હતો, ને શંકર ગઢવી એકવાર ફરતો ઉત્તર ભારત બાજુ ગયો, કન્નોજ બાજુ ગયો. ઉત્તર ભારતમાં કન્નોજ યુપીમાં આવ્યું. અને ત્યાં કહેવાય છે એ સમયે ભુવડ કે ભૂપડ નામના શાસકની સત્તા હતી. જૈન અનુસ્મૃતિઓ ઉપરથી આપણને માહિતીઓ મળે છે કે સમય ત્યાં ભુવડ કે ભૂપડ નામના શાસકની સત્તા હતી. ઇતિહાસકારોની દ્રષ્ટિએ આ ભુવડ કે ભૂપડ એ બીજું કોઈ જ નહીં. આ ભુવડ કે ભૂપડ એ તમારા ગુર્જર પ્રતિહાર વંશનો શાસક, એ તમારા ગુર્જર પ્રતિહાર વંશનો શાસક નાગભટ્ટ બીજો. જ્યારે તમે ઇતિહાસ આગળ ભણશો, ઘણા બધા વિડીયોઝ આપણે મૂકીશું, તો એની અંદર તમને જોવા મળશે નાગભટ્ટ બીજો એ જ ભુવડ કે ભૂપડ. ઓલમોસ્ટ ગુર્જર પ્રતિહારોનું એ સમયે ઉત્તર ભારતના બહુ મોટા એક વિશાળ એવા ભૂમિભાગ ઉપર શાસન હતું, અને એમની મેઇન રાજધાની હતી કન્નોજ.
કહેવાય છે શંકર ગઢવી આ ભુવર કે ભૂપર નામનો શાસક એના દરબારમાં ગયો. ભુવર જે હતો એને શંકર ગઢવીની આગતા સ્વાગતા કરી, માન સન્માન કર્યું એનું, એને બોલાયો, બેસાડ્યો, જમાડ્યો, આ બધું જ થયું. પછી એની જોડે ચર્ચાઓ ચાલુ કરી. હવે આમાં શંકર ગઢવી જે હતો એને એના રાજ્યની પ્રશંસા કરી, વખાણ કર્યા કે અમારું નાનું અમથું 50 રાજ્ય, પણ અમારું 50 રાજ્ય તો આટલું બધું સમૃદ્ધ. અમારો રાજા જયશિખરી તો આટલો વીર છે, પ્રતાપી છે. એનો સાળો સુરપાળ, અરે સુરપાળ તો ઓર પ્રતાપી, સુરપાળ તો આમ છે તેમ છે, પ્રશંસાઓ કરી. અમારું રાજ્ય 50 અહીંયા તો સોનાની નદીઓ, અહીંયા તો ફલાણું ઢીમકાનું, આ એટલી બધી પ્રશંસાઓ કરી. પેલો ભુવર જે હતો આ બધું જ સાંભળી રહ્યો હતો કે હા બરાબર, ઓહો આટલું સમૃદ્ધ છે, બરાબર બરાબર બરાબર, આ બધું સાંભળી રહ્યો હતો. અને પછી જયારે શંકર ગઢવી પાછો ગયો એટલે ભુવર બોલાવે છે એના સેનાપતિને, જેનું નામ હતું મિહિર. જેનું નામ શું હતું? મિહિર. મિહિરને બોલાવે. મિહિરને કીધું કે મિહિર, આ શંકર ગઢવી જે બધી વાતો કરતો હતો તે સાંભળી કે નહીં? મિહિરે કીધું સાંભળીને સાહેબ, કે જો આ 50 રાજ્ય આટલું બધું સમૃદ્ધ હોય તો આપણે એને લૂંટવું જોઈએ. પહેલાના સમયમાં યુદ્ધમાં લૂંટાયેલો માલ એ પણ રાજ્યની આવકનો એક ગણાતો સ્ત્રોત. પેલા ભુવરે મિહિરને કીધું કે જ્યાં સૈન્ય લઈને 50 રાજ્ય લૂંટીને લેતો હોય. મિહિર હવે સૈન્ય લઈને નીકળ્યો છે 50 રાજ્યને લૂંટવા માટે. મિહિર હવે 50 રાજ્ય લૂંટવા માટે નીકળ્યો છે ભાઈ સૈન્ય લઈને. જયશિખરીના આ વાતની ખબર પડી એટલે રાજા જયશિખરી સાળો સુરપાળ જે હતો એના નેતૃત્વમાં સામે સૈન્ય મોકલે છે. લડાઈ થાય છે સુરપાળ અને મિહિરની વચ્ચે, અને લડાઈની અંદર સુરપાળે હરાઈ દીધો મિહિરને. સુરપાળે જયારે મિહિરને હરાઈ દીધો ભાઈ, સમાચાર મળ્યા ભૂપડને કે જે એક વિશાળ એવા ભૂમિભાગનો શાસક છે, વિશાળ એવું એનું સૈન્ય છે. અને ભૂપડને સમાચાર મળ્યા કે આ નાનું અમથું 50 રાજ્ય અને એનો સામાન્ય એવો એક સેનાપતિ સુરપાળ, એને મારા સેનાપતિને હરાઈ દીધો. ઈગો હર્ટ થયો. ભુવર કે ભૂપડ નામનો આ શાસક, એનો ઈગો હર્ટ થયો. અને કહેવાય છે ભુવર જે હતો એનું વિશાળ એવું સૈન્ય લઈને 50 રાજ્ય ઉપર પછી ચડાઈ કરે છે. જયશિખરીનું તો નાનું અમથું રાજ્ય છે, સૈન્ય પણ ઘણું નાનું છે. જયશિખરીને જયારે આ વાતની ખબર પડી કે પેલો ભૂપડ ચડાઈ કરવા માટે આવ્યો છે, એટલે પછી છેલ્લે જયશિખરીએ શું કર્યું? રાજા જયશિખરીએ 50 રાજ્યના તમામ દરવાજાઓ જે હતા બધા કરાવી દીધા બંધ, અંદર ભરાઈને બેઠા છે. જયશિખરીને એમ કે કઈ નહીં, વાંધો નહીં, ભલે આવ્યો. ભુવડ અહીંયા આવી ગયો છે. ભુવડ જે હતો 50 રાજ્યનો ઘેરો નાખી દીધો છે. જયશિખરીને એમ કે ભલે આવ્યો, કઈ વાંધો નહીં, ભલે ઘેરો નાખ્યો, કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે થોડો સમય રહીને થાકીને જતો રહેશે. પણ ઘણા સમય થઈ ગયા, પેલો ભુવડ જે હતો એ ઘેરો હટાવતો નથી. ધીરે ધીરે રાજ્યનો અનાજનો કોઠાર હવે ખાલી થઈ રહ્યો છે. બહારથી મદદ મળવાના જાજા એવા કોઈ આસાર છે નહીં. અને રાજા જયશિખરી એ પણ એક વીર પ્રતાપી વ્યક્તિત્વ છે ભાઈ. રાજા જયશિખરી પણ કોઈની સામે ઝૂકે એમ છે નહીં. એ સમયે વાત એવી પણ હતી કે રાજા જયશિખરીના પત્ની રૂપસુંદરી એ સમયે ગર્ભવતી હતા. એમની કુખમાં બાળક હતું. એટલે રાજા જયશિખરીએ શું કર્યું છેલ્લે, કેમ કે રાજ્યની હવે અત્યારે કફોડી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે, બાર શત્રુએ ઘેરો નાખેલો છે ભાઈ. રાજા જયશિખરીએ શું કર્યું કે પત્ની રૂપસુંદરી, સાળો સુરપાળ, આ લોકોને ગુપ્ત રસ્તેથી ભગાડી દીધા. ગુપ્ત રસ્તો કહેવાય છે જંગલોમાં દૂર ક્યાંક ખુલતો હતો, તો આ ગુપ્ત રસ્તેથી ભગાડી દીધા. ચાહે તો જયશિખરી ભાગી શકે ભાઈ, પણ મેં તમને કીધું એમ કે જયશિખરી એક પ્રતાપી શાસક હતા ભાઈ. રાજા રાજ્યનો ધણી કહેવાય. એના રાજ્યને બચાવવાની જવાબદારી રાજાની છે. ચાહે તો જયશિખરી ભાગી શકે એમ હતા, પણ જયશિખરી મેં તમને કીધું ને એક પ્રતાપી શાસક હતા. જયશિખરી અહીંયા રોકાય છે એમનું રાજ્ય બચાવવા માટે, એમની પ્રજા માટે અહીંયા રોકાય છે. હવે તો અનાજનો કોઠાર તળિયા છાટક થઈ ગયો છે. બહારથી મદદ મળવાના કોઈ આસાર છે નહીં. બહારથી મદદ મળવાના હવે અહીંયા કોઈ આસાર છે નહીં ભાઈ. અને જયશિખરી ઝૂકી જાય એમ છે નહીં. એટલે છેલ્લે રાજા જયશિખરી જે હતા આમણે પોતાનું સૈન્ય તૈયાર કર્યું. આર પારની લડાઈ લડી લેવા માટે રાજા જયશિખરી તૈયાર થઈ ગયા છે. કેસરિયા કરી લેવા માટે સૈન્ય આખું તૈયાર થઈ ગયું છે હવે કેસરિયા કરી લેવા માટે. સવાર પડતા જ કહેવાય છે 50 રાજ્યના દરવાજા ખોલવામાં આવ્યા. સવાર પડતા 50 રાજ્યના દરવાજા ખોલવામાં આવ્યા. જેવા 50 રાજ્યના દરવાજા ખુલ્યા, ભૂપડનું વાવાઝોડા જેવું સૈન્ય સીધો અંદર પ્રવેશ કરે છે. જયશિખરી અને એમના સિપાહીઓ જે હતા એ પણ તૂટી પડે છે. આ ભૂપડના સૈનિકો ઉપર ભયંકર એવું યુદ્ધ ખેલાય છે.
સવારથી સાંજ સુધી લડાઈ ચાલે છે, ભયંકર એવું યુદ્ધ ખેલાય છે, જેમાં જય શિખરીના બહુ બધા સૈનિકો વીરગતિ પામે છે. રાજા જય શિખરી પણ લડતા લડતા વીરતાપૂર્વક લડતા કરી લે છે. કેસરિયા એ પણ વીરગતિ પામે છે અને ભૂપરનો વિજય થાય છે. ભૂપર પંચાસર રાજ્ય જીતી લે છે અને પંચાસર રાજ્યને પછી ભયંકર રીતે લૂંટવામાં આવે છે. અને આમ પંચાસર ઉપર હવે શાસન આવી જાય છે ભુવર કે ભૂપર નામના શાસક. આવી જાવ કહાનીના એક બીજા પહેલુ તરફ. આપણે જોયેલું હતું કે રાજા જય શિખરી એમની પત્ની રૂપસુંદરી, રાજા જય શિખરી એમની પત્ની રૂપસુંદરી, એમનો સાળો સુરપાલ આ લોકોને ગુપ્ત રસ્તેથી ભગાડી દીધેલા હતા. ગુપ્ત રસ્તો જંગલોમાં ખુલતો તો જંગલમાં બધા ભીલ આદિવાસી લોકો રહેતા હતા. તો આ ભીલ આદિવાસી લોકો એમની વચ્ચે હવે રૂપસુંદરી સુરપાલ આ લોકોએ રહેવાનું ચાલુ કર્યું છે. સમય જતા રૂપસુંદરી જે હતા એમણે વનમાં એક દીકરાને જન્મ આપ્યો. દીકરો વનમાં જન્મ્યો એટલે એનું નામ રાખવામાં આવ્યું વનરાજ. દીકરો વનમાં જન્મ્યો એટલે એનું નામ રાખવામાં આવ્યું વનરાજ. કહેવાય છે આ છોકરો જયારે પારણામાં હતો, કહેવાય છે આચાર્ય શીલગુણ સુરી ત્યાંથી પસાર થયેલા અને જયારે છોકરાને જોયો, પારણામાં છોકરાને જોયો, આચાર્ય શીલગુણ સુરી એમને જોઈને, આ છોકરાને જોઈને, એના મુખ ઉપરનું આ તેજ જોઈને એવું કહે છે કે આ છોકરો ભવિષ્યમાં એક બહુ મોટો શાસક બનશે. અને જે વનરાજ ચાવડા બને છે, જે આજે પણ આપણા બધા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છે. કહેવાય છે વનરાજ ચાવડા એટલે આ છોકરો જે છે હવે થોડો મોટો થયો. મામાએ અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રો બધાની તાલીમ આપી. છોકરો જયારે સમજણો થયો એટલે મામાએ બધી વાત કરી કે બેટા આપણું આવું સરસ મજાનું પંચાસર રાજ્ય હતું, આવી ઘટનાઓ બની ગઈ ને એમાં આપણું રાજ્ય લૂંટાઈ ગયું અને આજે આપણી આ સ્થિતિ છે. મામા પાસેથી જયારે છોકરો આ બધી વાતો સાંભળે છે, છોકરો ભયંકર ગુસ્સે ભરાઈ જાય છે અને છોકરો પ્રણ લઈ લે છે કે મામા ગમે તે થાય, મારા પિતા જય શિખરીનું ગુમાયેલું પંચાસર રાજ્ય તો હું પાછું મેળવીશ. કે મારા પિતા જય શિખરીનું ગુમાયેલું પંચાસર રાજ્ય તો હું ગમે તે રીતે પાછું મેળવીશ. મામાએ કીધું બહુ સરસ, સારી વાત છે, પણ કેમનું પાછું મેળવીશ બેટા? કેમ કે રાજ્ય પાછું મેળવવા માટે સૈન્યની જરૂર પડે, જે આપણી જોડે છે નહીં. સૈન્ય ઉભું કરવા માટે સંપત્તિની જરૂર પડે, જે પણ આપણી જોડે છે નહીં. તું કેમનું રાજ્ય પાછું મેળવીશ? વનરાજ ચાવડા કહે છે કે મામા તમે એની ચિંતા ના કરો, એ તો હું પાછું મેળવીશ. હું લોકોને લૂંટીશ, સંપત્તિ ભેગી કરીશ અને સંપત્તિના બળ ઉપર હું સૈન્ય ઉભું કરીશ, પણ રાજ્ય તો પાછું મેળવીશ. મામાએ કીધું આમ તો વાત તારી ખરી, ટૂંક સમયમાં સંપત્તિ ભેગી કરવી હોય તો હવે લૂંટે જ મેળ ખાય. મજબૂરી છે અહીંયા હવે ભાઈ. એટલે હવે મામો ને ભાણ્યો બે જણા ચડ્યા છે 12 વાટે. જંગલમાંથી કોઈ પસાર થયું નથી, લૂંટાયું નથી, પસાર થયું નથી, લૂંટાયું નથી. જોકે એની પાછળનો ઉદ્દેશ્ય આ લોકોનો બહુ સારો છે, કેમ કે રાજ્ય પાછું મેળવવાનું છે. ઇવન કહેવાય છે વનરાજને એ સમય એક મિત્ર પણ મળી આવે છે જેનું નામ હતું અણહિલ ભરવાડ. વનરાજ ચાવડા બધી અણહિલ ભરવાડને વાત કરે છે. અણહિલ ભરવાડ પણ વચન આપે છે કે મારા જીવનના અંતિમ શ્વાસ સુધી હું તમારી જોડે છું. અને મામો, ભાણ્યો અને અણહિલ ભરવાડ હવે આ 3 જણાએ ભેગા થઈને જંગલમાં દંગલ મચાવી દીધું છે. જંગલમાંથી કોઈ પસાર થયું નથી, લૂંટાયું નથી, પસાર થયું નથી, લૂંટાયું નથી. એવામાં આ લોકો એકવાર રાહ જોઈને બેઠેલા કે કોઈ આવે એટલે આપણે લૂંટીએ. અને અમને દૂર ઘીના ડોલચા દેખાયા. અમને દૂર ઘીના ડોલચા દેખાયા. ઘીના ડોલચા દેખાય એટલે અમને ખ્યાલ આવ્યો કે આ કોઈ વાણિયો લાગે છે, અને વાણિયો હશે તો એની જોડે રૂપિયા હશે. અને આ વ્યક્તિ જે સામેથી આવી રહ્યો હતો, આ વાણિયો જે સામેથી આવી રહ્યો હતો, એનું નામ હતું ચાંપો વાણિયો. શું નામ હતું? ચાંપો વાણિયો. ચાંપો વાણિયો જેવો નજીક આવ્યો એટલે વનરાજ જે હતો એ ધનુષ ને તીર લઈને સીધો સામે આવી ગયો. વનરાજે કીધું કે ત્યાં જ ઉભો રહેજે વાણિયા, ને તે એક જ ઘાય પાડી દઈશ. કે ત્યાં જ ઉભો રહેજે વાણિયા, ને તે એક જ ઘાય પાડી દઈશ. પેલો વાણિયો ખિલાડી હતો, એ ધનુષ ને તીર લઈને ફરી રહ્યો હતો. એની જોડે 5 તીર હતા. એને 5 માંથી 2 તીર કાઢ્યા અને વનરાજ એમને જોતા આમ કરીને તોડ નાખ્યા. તો વનરાજ શોક થઈ ગયો, ક્યારું આ તીર મારવાની જગ્યાએ તોડે છે કે? એટલે વનરાજ ચાવડાએ કીધું કે શું કરે છે કે ત્યાં તારા 5 તીરમાંથી 2 તીર કેમ તોડ નાખ્યા? કે તારા આ 5 તીરમાંથી તે 2 તીર કેમ તોડ નાખ્યા? એટલે પેલો ચાંપો વાણિયો કહે છે કે તમારા 3 જણા માટે મારા 3 તીર કાપી છે એટલે 2 તોડ નાખ્યા. વનરાજ ચાવડા કહેવાય મારે શું કેવું, 2 કાન નીચે સટાઈને મારી હોય ને કે
કે બે ત્રીજું તોડ નાખ્યા વાળી કે પેલો ચાંપો વાણિયો બોલવાનું ચાલુ કરે છે. ચાંપો વાણિયો કહે છે કે ભાઈ તારા જેવા ભારવટિયાઓથી હું ડરતો નથી. અમારા ત્યાં પેલા રાજા જય શિખરી અને એમનો સાળો સુરપાલ આ લોકોનું શાસન હતું અને એમના શાસનમાં તમારા જેવા ભારવટિયાઓ લૂંટારાઓ દેખાતા નહીં. એમના શાસનની અંદર તમારા જેવા ભારવટિયાઓ લૂંટારાઓ દેખાતા નહીં. ખાલી રાજા જય શિખરીનું નામ પડે ને એમાં તો તમારા જેવા ભારવટિયાઓના હાજા ગગડી જતા હતા ભાઈ. પણ જ્યારથી આ ભૂપડનું શાસન અમારા ત્યાં આવ્યું છે ને ત્યારથી તારા જેવા બારવટિયા લૂંટારા અમારા માટે રોજના થઈ ગયા છે. ડરતો નથી તારાથી. આઈ જા સામે ને કરી લે બબે હાથ. ગરમા ગરમી ભરેલો માહોલ છે ભાઈ. જબરદસ્ત ગરમા ગરમી ચાલી રહી છે એવામાં સુરપાલ વચ્ચે પડ્યા. પેલો ચાંપો વાણિયો એને શાંત પાડ્યો. વનરાજ ચાવડા એમને શાંત પાડ્યા અને ચાંપા વાણિયાને કીધું ભાઈ તું ઓળખતો નથી, તું કોની જોડે વાત કરી રહ્યો છે? એ વનરાજ છે, વનરાજ ચાવડા છે, રાજા જય શિખરી ચાવડાના દીકરા. અને ભાઈ તું જે ક્યારનો સુરપાળ 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 કરે છે ને, હું જ છું સુરપાળ કે. પેલો ચાંપો વાણિયો તો થોડી વાર સુરપાળની સામે સામે જ જોઈ રહ્યો. કીધું સુરપાળ તમે તો ઓળખાય જ નહીં કે? હે સુરપાળ કે હા કે ઉંમર થઈ ગઈ ને કે ભાઈ હવે. ભાઈ મૂળ મુદ્દે અહીંયા આગળ આ બધી કહાનીઓ ચાલે છે. ચાંપા વાણિયાને શાંત પાડે છે, પછી સુરપાળ બધું સમજાવે છે. કહે છે કે ભાઈ તને ખબર નથી કે આપણે કેમ આજે આ બધું કરી રહ્યા છે? કેમ કે ચાંપો વાણિયો કહે છે કે તમે એક રાજ પરિવારના સભ્ય થઈને લોકોને લૂંટી રહ્યા છો કે તમને થોડું શોભે કે. એટલે સુરપાળ વનરાજ આ લોકો સમજાવે છે કે ભાઈ તને ખબર નથી કે આપણે આવું કેમ કરી રહ્યા છે? આપણે આપણું 50 રાજ્ય પાછું મેળવવાનું છે અને રાજ્ય પાછું મેળવવા માટે અમારે સૈન્ય ઉભું કરવું પડશે અને સૈન્ય ઉભું કરવા માટે અમારે ધન સંપત્તિની જરૂર છે અને ટૂંક સમયમાં ધન સંપત્તિ ભેગી કરવા માટે અમારી જોડે આનાથી વિશેષ સારો રસ્તો કોઈ છે નહીં. એટલા માટે આજે અમે આવું કરી રહ્યા છે ભાઈ. બાકી અમારો આ શોખ નથી કોઈ. ત્યારે વનરાજ સુરપાળ એમની વાત ચાંપો વાણિયો બધી સાંભળે છે એટલે ચાંપો વાણિયો તો ખુશ થઈ જાય છે. ચાંપો વાણિયો જોડે બહુ સંપત્તિ હતી, આ બધી સંપત્તિ વનરાજ ચાવડા એમને આપી દીધી. પોતે એમની જોડે જોડાઈ ગયો. અને આમ વનરાજ ચાવડાએ કહેવાય છે બહુ બધી સંપત્તિ ભેગી કરી, સમય જતા સૈન્ય તૈયાર કર્યું અને એવું કહેવાય છે કે 50 વર્ષની ઉંમરે વનરાજ ચાવડા પિતા જય શિખરીનું ગુમાયેલું 50 રાજ્ય મેળવે છે પાછું. કેટલા વર્ષની ઉંમરે? 50 વર્ષની ઉંમરે. અને એના પછી પણ વનરાજ ચાવડા લગભગ 50 વર્ષ જેટલું કરે છે શાસન. લગભગ 100 વર્ષ જેટલું જીવેલા વનરાજ ચાવડા. અને વનરાજ ચાવડા જે હતા એમણે જ પછી સમય જતા મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ નામે નવું નગર વસાયું, જે સમય જતા પછી ગુજરાતની રાજધાની પણ બને છે સોલંકી કાળમાં. વનરાજ ચાવડા જે હતા એમણે જ ચાંપો વાણિયો કે જેણે આટલી બધી મદદ કરેલી એમની યાદમાં ચાંપાનેર નામે નગર વસાયું. વિચાર તો કરો, 50 વર્ષનો સંઘર્ષ ભાઈ. 50 વર્ષે પિતા જય શિખરીનું ગુમાયેલું 50 રાજ્ય પાછું મેળવે છે. અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે અને વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં સફળતા ના મળે તો ઘણા બધાના હાજા ગગડી જાય છે ભાઈ. અને અહીંયા 50 વર્ષનો સંઘર્ષ છે. 50 વર્ષ કેવા અપ્સ એન્ડ ડાઉન જોયા હશે. આપણે બધા તો સામાન્ય લોકો છે, એ તો એક રાજ પરિવારથી બિલોંગ કરતા હતા અને એમણે આ જંગલમાં જીવન વિતાવવું પડ્યું હશે, સંઘર્ષ જોયો હશે. અને તમે તો જે તૈયારી કરી રહ્યા છો એમાં કોઈ જીવનું જોખમ નથી. એમણે જે લડાઈ લડવા જઈ રહ્યા હતા એમાં તો જીવનું જોખમ છે. પણ માણસ એમના લક્ષ્યને વળગી રહે છે. યાદ રાખજો દોસ્તો કે નસીબે હંમેશા બળિયાઓનો સાથ દીધો છે, નબળાઓનો નહીં. જે હાર નથી માનતો, નસીબ આજે નહીં તો કાલે એના પડખે આવીને ઊભું જ રહે છે. જે હાર નથી માનતો, નસીબ આજે નહીં તો કાલે એના પડખે આવીને ઊભું જ રહે છે. અને વનરાજ ચાવડા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. 50 વર્ષનો સંઘર્ષ. તો તમે પણ તમારા લક્ષ્યને વળગી રહો, હાર ના માનશો અને શિદ્દતથી મહેનત કરો. આજે નહીં તો કાલે સફળતા તમને મળશે અને મળશે જ. ઓકે, કઈ નહીં,
રાજસ્વની ગેરંટી આપણી સિરીઝ ને એની અંદર આજનો આપણો આ સેશન એમાં વનરાજ ચાવડાની સ્ટોરી, એમની વાર્તા કરવાની હતી, એક સરસ મજાની, જે તમારી માટે નોલેજ છે, ઇન્સ્પિરેશન છે. ઓકે, તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. બીજી ચર્ચાઓ આપણે કરીશું આજે નહીં, નેક્સ્ટ લેક્ચર.